મિત્રો ગુડ મોર્નિંગ બધાને। તો આજે મારે સ્કૂલમાં મારે બનવાનું હતું એન્કર અને અત્યારમાં જો આપણે મસ્ત માથું ધોઈ નાખ્યું છે ને વાગવા આવ્યા છે હમણાં 6। આમ જો તો ખરી આમ હવે જો આપણે 5 વાગ્યાના ઉઠ્યા તો હેર વેવ્સ ને બધું કરી નાખ્યું છે। બસ હવે તૈયાર થવાનું બાકી છે અને આપણે છે અમારી સ્કૂલમાં એન્કર બની અને આપણે આખો પ્રોગ્રામ હેન્ડલ કરવાનો છે કે જોઈએ આખો દિવસ કેવો જાય કેવો નહીં, બધા બન્યા રહેજો। બધું વસ્તુ તૈયાર થઈ ગયા છે પણ હજી હાડી પહેરવાની બાકી છે અને અડધી પહેરાઈ ગઈ છે। મિત્રો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે, જો કેવા મસ્ત ડાગલા જેવા લાગી અને એટલા મસ્ત તૈયાર તો થઈ ગયા છે। તો હાલો આપણે મમ્મીને પણ બતાવી આવી કે મમ્મી હારા લાગી કે ખરાબ, કેમ કે મમ્મીએ તૈયાર કર્યા છે। तो चलो मम्मी को पूछ के आता ही सलाम आज कैसा लग रहा है माता जी, केवी लागू सरस लागतू ने सरस बोलो ए प्रमाण लागतू ने મને हाँ हाँ काળી થઈ ગઈ બા, હું શું કરું? આ ભાઈ પીસી કરે છે પણ ધોળું થા હું ધોળ ખાતી જ ને હમણાંથી ખબર નહીં શું થઈ ગયું। અહીંયા મસ્ત છે આપણે દહીં ને રોટલો ખાવા બેસી ગયા છે અને આપણે છે ને આ સ્કૂલમાં એન્કર છે ને જો માડીને સુધણી આપણે બદલાવી હતી ને કેવી મસ્ત લાગે છે। બહુ સાદું પી લેની ના સાદું પીવા કા કોણે કીધું? સાદું પીવાથી કોઈ કાળું થાય છે? સારું થાય। હું હારું એ ભાખરી ખાવા મેં સાદું હું હારું થાય તો કો સાદું પીવાથી કોઈ કાળા થઈ જતા હોય ને તો કોઈ છાશ પીવાનું બંધ કરી દે આખા ભારતમાં। એમ આપણે અત્યારે તો ચા ઉપર જ હાલે, ઇન્ડિયામાં બધે ચા ઉપર જ હાલે। જ્યાં જઈને ચા ન મળે તો દી નથી ઉગતો ને તો એમ કે મારે ચા સાથી કાળા થઈ જાય એમ। સાથી કોઈ દિવસ કાળા નથી થતા। અમારે ચા જોવે 3-4 ફેરું ઇન્ડિયામાં તો તમે કાકાનો છોકરા પ્રિન્સ નાનો ટીણું એવો જે આવ્યો છે આમ જોયો તો ખરી મારો ઓલા બુક્સમાં ચડાવવાનું કવર હોય ને એને માઇક બનાવીને ગાય છે। ટૂટી ટીટી ટીટી ટી વાળું ગીત નહીં આવતું એવડું ગાય। અરે માળિયા વાળું ટૂટી ટીટી વાળું ગીત નહીં આવતું એ ગાય। મમ્મી મોઢામાં કાંઈક ખાય છે એટલે ઇગ્નોર કરે છે। મારા પપ્પા ન્યૂઝ જોવે છે। પપ્પા હેના ન્યૂઝ આવ્યા છે? હેના ન્યૂઝ આવ્યા? હેના ન્યૂઝ આવ્યા? ખાધું છે કંઈક? આ કઈ લેંગ્વેજ છે? માવો ખાધો એમ? બિન્સુ આમ જોતો કે તો ગીત ગાતો ગાય તો બાકી વખત બિન્સુ ખવડાવે છે મને, મારે શું કરવું? શું કરું હે પિન્સુ? તું કઈ જવાબ દે। હા નીકળો ઈ ટાટા તો ટી ટી ટુ ટુ હે ને બોલ નીચે ઉતરવું છે તો ઉતરી જાની નીચે ઉતરવું હોય તો ઈ બોલે કેવું કાલું કાલું। અચ્છા છે ને વરસાદના સાંટા આવે છે એટલે મેલડીમાં મંદિરે જાવ તો એટલે પ્લાન કેન્સલ કર્યો। 1 2 3 બોલ 5 6 7 8 9 10 1 2 3 બોલ 1 2 3 4 9 એમ કે કો એને ઈ બોલવું નથી। જય શ્રી રામ બોલ। જય શ્રી રામ જોર से બોલો। બોલ તો નહીં ક્યાં જય શ્રી રામ દેવામાં બળ પડે છે। આનું મારે હું કરવું? અંજલમાં પૂર દેવો આપણે ઓલી મિની જેલ હાથ કડી વાળી બનાવી। હા એને આઈફોન જોવે છે 50 નો। હે હું એવડી મોટી થઈ ગઈ તોય મને આઈફોન નહીં આપતા। મિની ફોન આ મિની ફોન ની મિની હું કે આ મને મિની નહીં આપતા। જય શ્રી રામ નથી બોલવું 1 2 3 નથી બોલવું તો ન મળે। ફોન જોઈ તો ન મળે તો ન મળે તો ન મળે। મિની ફોન દવે કેટલા દવે? 2-4 દવે માડી એક 5000 માડી એક 5000 નો એક 5000 નો આવે 20000 નું તું આમ નામ ખર્ચો કનેક્ટર બાપા તું પાણીમાં ઉતારવા માંગશો? માડી ચા હેલો હાલાય તન માર ટિંગ ટાંગ હા આના આગળ નેલ પોલી શું કરે? એ તું છોડી તો આમ દો તો અહીં દો તો તું છોડી તો આમ દો તો અહીં મન દો દે તો એલા જા હા દો તો લાઈતા જી ને આપણે નવી રંગી દઈએ। ના ના રૂપાળી બાબલી ને બનાવી એને આ જો આની કર ગીત જ ગાય એને આપણે ધ્યાનમાં નથી લેવાનું। હાલો બાય બાય। આપુને મૂકવા જ આવવો પડશે કેમ કે આ રોવાના ઢોંગ કરે છે, નાટક કરે છે।
મેં મંદિર જાવું છે પણ મંદિર જવાનો અત્યારે એમ કેમેરો ચાલુ છે ને તે હું કે મંદિર જવું છે હમણાં મારે કે ઘેર જ આવું મારે ઘેર જ આવું મંદિર હવે ઘેર જ મૂકવા હવે તને ચાઈને લઈ જાઓ એ હું રોવા મળી તો તું મંદિર આવ્યો તો મારે આને કહી દો આ ના મંદિર જઈને હું કે ખબર મારે ઘેર જાઓ જે કઈક આવડે છે તો મંદિરે લઈ જાઓ. કેમ કરે હાલો આ મંદિર છે બકાડ હા એમ જે કરે એ તો જે કેમ કરે એમ આવડે આવડે છે એમ જઈ જેવે આમ બોલવાનું કે તોય બળ પડે જે કરવાનું કે તોય બળ પડે નખ તો કાપતો નખ કેવડા કે હા કાપી નાખ્યા આવે છે એટલે આ ભાઈ કે મારે માથે ઓઢવું જેમ મેં અત્યારે હા મેં ઓઢેલું છે અત્યારે છે ને વરસાદ આવે છે એટલે મેં ઓઢ્યું છે માથે તો મારું ભાઈ એવું કે મેં જેવું ઓઢ્યું તું છોકરી સાથે તને ઓઢાડું લે હાફ હાફ કરી લે બસ હાફ હાફ બસ લે એ પોતાની એમ જોવે છે કેમેરામાં જેમ કે રૂપાળો લાગુ કે નહીં બીજી બધી વાત અલગ છે માય મીની જાઉં મંદિર લઈ જાઉં તો હું કે ખબર કે મારે ઘેર જાઉં આના અમને નાટક હવે તો ખબર પડી ગઈ એટલે છે ને નથી લઈ જાઉં જો તું આવ તો હું રોવા મળી પણ વરસાદ આવે કેમ જાવ વરસાદ આવે કેમ જાય આપણા રેનકોટ તો આપણે તો છે આ કાળિયા ધોળિયા ઈ તો યાની પ્રોબ્લેમ કાળો છે ધોળો આ ધોળો છે કા મારી કરતા ધોળો છે એટલે ધોળો યાને પલળવાની દેવો ઈ તો વાંધો મારા પપ્પા રેનકોટ પહેરે તો ને એમાં અડધો હમાડી દીધો નનકો એવો છે એટલે હમાઈ જાય કા પપ્પા હાલે ને પીંચુ જઈ હું કે બધું બોલતા આવડી ગયું આમ તો કાકાના ઘેર આવી ગયા છે મારા પપ્પા એને મૂકવા જાય છે કેમ કે અંધારું છે એટલે કંઈ દેખાય નહીં પણ તું કાકાના ઘરે મારા ભાઈને મૂકવા જાય છે અને હવે આપણે જો શાંતિથી પછી જાણ છે મંદિરે કાં ઘરે